વિદેશમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત નીપજી રહ્યું છે। સમાચાર અત્યારે મહત્વપૂર્ણ સામે આવ્યા છે। કેનેડાના ટોરેન્ટો વિસ્તારમાં એક યુવકનું મોત નીપજ્યું છે। ટાઉન હાઉસ ઓન એક્ટિવા એવેન્યુમાં આ ઘટના બનવા પામી છે। નવસારીના જલાલપુરના મોટી કરોડ ગામના વિદ્યાર્થીનું વિદેશમાં મોત નીપજ્યું છે। ઘરના ગેરેજમાં મૂકેલ કાર ચાલુ કરવા જતા આ ઘટનાને અંજામ મળ્યો છે। કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જતા આ સમગ્ર ઘટના બની છે। ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાને કારણે આ દુર્ઘટના ઘટી હોય તેવું સામે આવી રહ્યું છે। ઘટનામાં કુલ 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સારવાર દરમિયાન નવસારીના વિદ્યાર્થી નીલ પટેલનું અવસાન નીપજ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। વિદેશમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। કેનેડામાં ઘટના બની છે। કેનેડાના ટોરેન્ટો વિસ્તારમાં આ યુવક છે તેનું મોત નીપજ્યું છે। નીલ પટેલ નામનો યુવાન છે તેનું મોત નીપજ્યું છે। ટાઉન હાઉસ ઓન એક્ટિવા એવેન્યુમાં આ ઘટના બની છે। નવસારીના જલાલપુરના મોટી કરોડ ગામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। ઘરના ગેરેજમાં મૂકેલ કાર ચાલુ કરવા જતા આ સમગ્ર ઘટના બની હતી। કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જતાને સાથે જ આ ઘટનાને અંજામ મળ્યો છે। ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાને કારણે આ દુર્ઘટના ઘટી છે, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે। તેની સાથે જ ઘટનામાં કુલ 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સારવાર દરમિયાન નવસારીના વિદ્યાર્થી નીલ પટેલનું મોત નીપજ્યું છે।